ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભારતી ચેનલ ઉપર આપ સહુનું હું સુનિલ સર સ્વાગત કરું છું. ગદ્ય વિભાગમાં ક્રમે કરીને આપણે એક એક પાઠની ચર્ચા કરીશું. એમાં સહુ પ્રથમ પહેલો પાઠ છે પૃથુચરિતમ, 11મો. એટલે એના પહેલાં 10 કાવ્યો થયા, એટલે સ્થળંગ એમના 1 થી 10 ક્રમ પછી આ 11મો ક્રમ, એટલે ગદ્ય વિભાગમાં આ પહેલો પાઠ છે પૃથુચરિતમ. આપ સૌએ સાંભળ્યું જ હશે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. અર્થાત વ્યાસ રચિત 18 પુરાણો છે. એ પુરાણોમાં 2 જ વચન છે. વ્યાસસ્ય વચનદ્વયમ, વ્યાસ ઋષિના 2 જ વચન છે. જેટલું જે કાંઈ પરોપકાર છે તે પુણ્ય માટે હોય, અથવા પુણ્ય માટે પરોપકાર, અને પાપ માટે અર્થાત પાપ જેને બંધાય તે પરપીડનમ, બીજાને પીડા આપવાથી પાપ થાય અને પરોપકાર કરવાથી પુણ્ય થાય. આવો એક બહુ સુપ્રસિદ્ધ શ્લોક છે, સુભાષિત જેવું. એ કવિ આચાર્ય વ્યાસ અંગે, મહર્ષિ વ્યાસ અંગે એ શ્લોક વિશેષ એમના મહિમા ગાનમાં કરવામાં આવે છે. અત્રે જે 18 પુરાણોમાં એક મત્સ્ય પુરાણ છે, 18 પુરાણોમાં એક મત્સ્ય પુરાણ છે. એ મત્સ્ય પુરાણમાં આવતો એક પ્રસંગ છે પૃથુચરિત્ર. અર્થાત આપ સૌ જોઈ શકો છો, એમાં પરિચયમાં 3જા ફકરામાં પાઠનો જે પરિચય છે એના 3જા ફકરામાં એની નોંધ લીધેલી છે. જેમ કે આ જે પ્રકરણ છે આમાં, એટલે 3જા અંશમાં આની નોંધ છે. પુરાણનું નામ આપેલું છે મત્સ્ય પુરાણ. તો મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ સંપાદિત કરવામાં આવેલો છે. પુરાણોમાં ભૂમિનું દોહન, આપણે એમ કહીએ ને કે ખેતી પ્રધાન છે ભારત દેશ, તો પુરાણોમાં ભૂમિનું દોહન, ભૂમિ એટલે જમીન, ખેતર, દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ એટલે ઉદ્યમ કરનારા કોઈ રાજા છે તો રાજા પૃથુનો નિર્દેશ, પૃથુનો ઉલ્લેખ એમાં કરવામાં આવેલ છે. ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ, યાદ રાખજો આ પોઈન્ટ. ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ એટલે ખેતીવાડી. આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે, પુરસ્કર્તા એટલે સૌથી પ્રથમ કોઈનો ઉલ્લેખ પુરાણ ગ્રંથોમાં છે તો રાજા પૃથુ, એ પૃથુનું ચરિત્ર એનું વર્ણવવામાં આવેલા છે. તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના સ્વરૂપે, આ પોઈન્ટ બહુ અગત્યના છે. ભૂમિ એટલે પૃથ્વીને ગાય સ્વરૂપે, બરાબર, અને પૃથુ, રાજા પૃથુને દોહન રૂપે એટલે દોહન કરનાર, દોહનાર રૂપે, કરનાર રૂપે આમાં વર્ણવવામાં આવેલો છે. ટૂંકમાં આ પાઠમાં દોહન ક્રિયાની પાછળ, એટલે શ્રમ, પરિશ્રમ, મહેનત કરીને આપણે અન્ન ઉપજાવવા પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના મુખ્ય કેન્દ્રમાં છે. આવી રીતે આપણે આ જે પાઠ પહેલો છે પૃથુચરિત, એ પૃથુચરિતમાં એ રાજા પૃથુનો આખું જીવન ચરિત્ર આમાં આપણે વાંચવાના છીએ. સાવ નાનકડો જ પાઠ છે પણ સમજવા જેવો છે. આપણે 2 વિભાગોમાં આના જુદા જુદા હું ટૉપિક આપ સહુને સમજાવવાના પ્રયત્નો કરીશું. 2 વિભાગમાં આ પાઠ પૂરો થશે. સૌથી પહેલો જો બહુ સરળ, સંસ્કૃત એ બહુ સરળ છે આનો, કેવી રીતે રાજા પૃથુનો ચરિત્ર આમાં વર્ણવેલું છે. સ્વાયંભુવસ્ય મનોહો વંશે. સ્વાયંભુવસ્ય મનોહો વંશે એટલે સ્વયંભૂ, પોતે જે આપમેળે પોતાના આત્મબળે થયેલા મનુ ઋષિના વંશમાં. આ શબ્દ તો આપ સૌએ સાંભળ્યું જ છે. મનુ નામના એક બહુ મોટા ઋષિ થયા. તો મનુ નામના ઋષિ જે થયા
તે મનુ નામના વંશમાં, જો આ ઋષિનું નામ છે મનુ, મનુના વંશમાં એક રાજા થયા, એનું નામ છે અંગ નામક રાજા અભવત. બરાબર? એટલે સ્વયંભૂ મનુના વંશમાં, મનુ ઋષિના વંશમાં એક અંગ નામક રાજા થયા. અંગ રાજા કેવા હતા જુઓ. સહ દયાલુ ધર્મનિરત ચ આસીત. તેઓ દયાળુ હતા અને ધર્મનિરત એટલે ધર્મમાં લાગેલા, ધર્મપ્રિય, ધર્માત્મા એવા હતા. હવે એનો એક પુત્ર હતો જેનું નામ હતો વેન. બરાબર? એની વાત આપણે સમજવાની કોશિશ કરીએ. તસ્ય વેન નામક પુત્ર સમભવત. એનો વેન નામનો એક પુત્ર હતો. બરાબર? સહ ક્રૂર અધર્મ નિરત ચ આસીત. જોજો, પિતા હતા દયાલુ. બરાબર? અને ધર્મ નિરત એટલે ધર્મમાં લાગેલા. જે અંગ નામક રાજા હતા તેઓ દયાળુ હતા અને ધર્મમાં લાગેલા હતા, ધર્માત્મા હતા. પણ એનો જે પુત્ર હતો વેન, એ વેન કેવો હતો સ્વભાવે? તો કહે છે કે ક્રૂર હતો અને અધર્મ નિરત, એટલે અધર્મમાં લાગેલા હતા. એટલે પિતા સારા હતા પણ પુત્ર બહુ ખરાબ હતો, એની આ વાત કરી. પિતાનું નામ છે અંગ, અંગ નામના રાજા. એનો પુત્ર હતો વેન. એ વેન નામનો જે રાજકુમાર હતો એ સ્વભાવે બહુ ક્રૂર હતો અને અધર્મમાં લાગેલો એવો એ હતો, અન્યાય અનીતિમાં લાગેલો એવો પાપી હતો. તેન યજ્ઞ દાનાદિની સત્કર્માણી નિષિદ્ધાની. તેણે શું કર્યું? તેન એટલે તેણે, યજ્ઞ દાનાદિની એટલે ધાર્મિક ક્રિયાઓ, યજ્ઞ છે, બ્રાહ્મણોને દાન છે, સજ્જનોને દાન છે, સજ્જનોનો સન્માન છે. બરાબર? અથવા ગરીબોને દાન છે. તો યજ્ઞ, હવન, ધાર્મિક ક્રિયાઓ કે દાન વગેરે સત્કર્માણી નિષિદ્ધાની, એને બધા જ સારા કર્મોનો નિષેધ કર્યો. ટૂંકમાં એને સમાજમાંથી કાઢી મૂક્યો. દુર્જનાહ સત્કારિતાહ, દુર્જનોનો એને સત્કાર કર્યો. આ વાત સમજવા જેવી છે. એને દુર્જનોનો સત્કાર કર્યો. જો કેવી સરસ વાત કરે છે. એને એક તો યજ્ઞ, દાન વગેરેનો એને વિરોધ કરી મૂક્યો. બરાબર? અને દુર્જનાહ સત્કારિતાહ એટલે દુર્જનોનો એને માન સન્માન કર્યો. સજ્જનાશ્ચ દુષ્કારિતાહ અને સજ્જનો પ્રત્યે દુર્વ્યવહાર એમનો કર્યો. જો સત્કારિતાહ દુર્જનાહ, સજ્જનાશ્ચ દુષ્કારિતાહ. દુર્જનોનો તો સન્માન કર્યો અને સજ્જનોનો અપમાન કર્યો, અવમાનના કરી. ફલતઃ ચૌરાદીનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. ફલતઃ એટલે ફળમાં, ફળ સ્વરૂપે શું થયું? રાજ્યમાં બધે ચોરી ચપાટી જેવી ખોટી પ્રવૃત્તિઓ ફેલાઈ ગઈ. ચૌરાદીનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. બરોબર? સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિરતમ. અને સજ્જન લોકોનું જે ધન હતું કે ધાન્ય હતું, ધન એટલે સંપત્તિ વગેરે, ધાન એટલે અનાજ વગેરે, દુર્જનૈ પરિરતમ, દુર્જન લોકોએ, ચોર લોકોએ, ડાકુ લોકોએ લૂંટી લીધા. અને યજ્ઞ કર્મા ભાવે, યજ્ઞ જેવા ધાર્મિક કાર્યોના અભાવમાં ચારે બાજુએ દુર્ભિક્ષ પ્રાવર્તત એટલે ચારે બાજુએ દુર્ભિક્ષ ફેલાઈ ગયું. દુકાળ જેવી સ્થિતિ ચારે બાજુએ ફેલાઈ ગઈ. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિર્ધર્મમ ચ સંજાતમ. અને ધરતી કેવી બની? તો કે છે યજ્ઞદાન રહિતમ, યજ્ઞ વિનાની, દાન વિનાની, અને નિર્ધર્મમ ચ સંજાતમ, ધર્મ વિનાની થઈ ગઈ. એટલે પૃથ્વી ઉપર ધર્મ નામની કોઈ સત્તા જ ન રહી. એ આખો આ જે ક્રૂર વેન નામનો જે પુત્ર હતો એને લીધે થયો. એ વેન કોણ હતો? વેન અંગ નામક રાજાનો પુત્ર હતો. અને એ વેન નામક જે પુત્ર એનો હતો અંગ નામક રાજાનો, એ ક્રૂર હતો, અધર્મમાં લાગેલો હતો. એટલે એને યજ્ઞને દાન વગેરે સારા કાર્યોનો નિષેધ કર્યો સમાજમાંથી.
દુર્જનોનો સન્માન કર્યો, સજ્જનોનો અપમાન કર્યો, એના ફળમાં ચોરી ચપાટી વગેરે ખોટી પ્રવૃત્તિઓને અવસર મળ્યો, ચારે બાજુએ એનો ફેલાવો થયો અને સજ્જનોના ધન ધાન્ય સંપત્તિ વગેરે દુર્જન લોકોએ લૂંટી લીધા અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યોના અભાવમાં ચારે બાજુએ દુકાળ, દુર્ભિક્ષ એટલે દુકાળ જેવી પરિસ્થિતિ બની ગઈ અને જમીન જે છે, ભૂમિ જે છે, ભૂતલમ એટલે પૃથ્વી જે છે, યજ્ઞ દાન રહિતમ, યજ્ઞ વિનાની, દાન વિનાની અને ધર્મ વિનાની થઈ ગઈ. કેમ કે યજ્ઞો જ નથી હોતા તો દાન કોણ આપે? અને દાન જેવા સારા કાર્યો ન થતા હોય તો પછી ધર્મ ક્યાંથી હોય? આ ત્રણ બાબતો. પૃથ્વી એટલે ભૂતલમ કેવી બની? યજ્ઞ દાન રહિતમ એટલે આ યજ્ઞ અને દાન વિનાની અને ધર્મ વિનાની બની ગઈ. આ બધી સ્થિતિ વેન નામક જે રાજકુમાર હતો, જે વેન નામક રાજકુમાર કોનો પુત્ર હતો? અંગ નામક રાજાનો પુત્ર હતો. એને લીધે આ પરિસ્થિતિ બની ગઈ. તો આમાં તો બે નામોના ઉલ્લેખ આવ્યા. અંગ નામક રાજા બહુ સારો હતો, પણ વેન નામક જે એનો પુત્ર હતો એ ખરાબમાં ખરાબ હતો. હવે આપણે આગળ વધીએ છીએ. જો આગળના ફકરામાં અસ્યામ દુર્વસ્થાયામ એટલે આવી ખરાબ પરિસ્થિતિમાં, એટલે આવી ધરતીની, જમીનની, પૃથ્વીની ખરાબ જેવી પરિસ્થિતિમાં પ્રજારક્ષણાર્થમ, યાદ રાખજો આ બહુ સરસ છે પ્રકરણ. પ્રજારક્ષણાર્થમ એટલે પ્રજાનું રક્ષણ કરવા માટે કોણ ઉદ્યમી બન્યા? ઋષિય પ્રવૃત્તા, ઋષિ મુનિઓએ. કેમ કે તે કાળની વાત છે ને, તો ઋષિ મુનિઓ જે વન જંગલમાં ભમતા હોય છે, વિહરતા હોય, વિચરતા હોય ઈશ્વરના સાક્ષાત્કાર કરવા માટે, તેઓ હવે પૃથ્વીની ચિંતા કરતા થયા, ધરતી માતાની ચિંતા કરતા થયા. કેમ કે ચારે બાજુએ દુકાળ ફેલાઈ ગયો. એવામાં તે ઋષિઓએ, ઋષિ મુનિઓએ પ્રવૃત્તિ કરવા લાગ્યા. હવે એને શું કર્યું? ટૂંકમાં વેન નામનો રાજા જે હતો એ તો ખરાબ જ હતો. અંગ નામનો રાજા તો બહુ સારો હતો, પણ બધી સત્તા વેન નામના રાજાના હાથમાં આવી. એણે બધું ધરતીની બહુ ગંભીર પરિસ્થિતિ બનાવી દીધી. એટલે પ્રજાની રક્ષા માટે, જગતની રક્ષા માટે ઋષિમુનિઓએ પ્રયત્નો કરવા લાગ્યા. એમણે સૌથી પહેલાં શું કર્યું? જુઓ, તૈ વેનો દંડિત. સૌથી પહેલાં વેન રાજાને તેમણે દંડ આપ્યો અને મારી તશ્ચ એટલે મારી નાખ્યા. એમણે ફાંસીની સજા આપી, એમ કહો મૃત્યુદંડ એને આપીને એને વેન નામના રાજાને સાવજ દુનિયામાંથી એને વિદાય આપી દીધી. તદનંતરમ ત્યારબાદ ઋષિય તસ્ય પૃથુ નામકમ પુત્રમ રાજ્યાસને પ્રસ્થાપિતવંત. જો હવે આવ્યું, જો તદનંતરમ ત્યારબાદ ઋષિઓએ શું કર્યું? તસ્ય પૃથુ નામકમ પુત્રમ, પૃથુ નામના પુત્રને એટલે વેન રાજાનો જે પુત્ર છે પૃથુ, એ પૃથુ નામક પુત્રને રાજ્ય આસન ઉપર સ્થાપિત કરી દીધા. એટલે એને રાજ્યની બધી જવાબદારી સોંપી દીધી. પૃથુ દયાલુ ધાર્મિક ચ આસિત. જો વળી પાછી વાત આવી ગઈ. હવે રાજા પૃથુ સ્વભાવે કેવા હતા? તો પૃથુ દયાળુ અને ધાર્મિક હતો. તેઓ સ્વભાવે દયાળુ, કરુણાવંત હતો. એટલું જ નહીં, ધાર્મિક પણ હતો, ધર્મમાં માનનારો હતો, ધર્મનિષ્ઠ એવો હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા. જો આ પૃથુ રાજાનો જે પિતા હતા વેન, એ વેનના કાળમાં એટલે વેન રાજાને લીધે જે પ્રજા પીડિત હતી એટલે દુઃખી હતી. વેનસ્ય શાસને પીડિતા પ્રજા અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્તુ. એટલે વેન રાજાના કાળે જે પીડિત એવી પ્રજા હતી તે બધી પ્રજાએ, લોકોએ ભેગા થઈને ધાર્મિક એવા પૃથુનો અભિષેક કર્યો. જો અભિષેક કર્યો એટલે એનો રાજ્યાભિષેક કર્યો. યાદ રાખજો આ કે અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુ
પૃથમ ઉપસ્થસ્તો કે ધાર્મિકમ પૃથુમ એટલે ધાર્મિક એવા પૃથુનો અભિષિક્તમ એટલે અભિષેક કર્યો. કોને? લોકોએ મળીને, પ્રજા એટલે લોકોએ મળીને તે ધાર્મિક એવા રાજા પૃથુનો રાજ્યાભિષેક કર્યો. હવે ધરતીની સ્થિતિ કેવી થઈ જો. ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય. ક્ષુધાર્તાયા, ક્ષુધા એટલે ભૂખ, આર્ત એટલે દુઃખ. ભૂખને લીધે પીડિત, ભૂખને લીધે દુઃખી એવી પ્રજાના પાલન કરવા માટે ધાન્યમ અપેક્ષિતમ આસીત. કેમ કે પ્રજાની સેવા માટે અનાજ તો જોઈએ, તો ધાન્યમ અપેક્ષિતમ આસીત, ધાન્યની જરૂરત પડી. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આસીત. અને વેન રાજાની ક્રૂરતાને લીધે પૃથ્વી કેવી બની હતી, ધરતી કેવી બની હતી? તો યજ્ઞ દાન રહિતમ નિધર્મમ એટલે ધર્મ વિનાની થયેલી હતી. બરાબર. એવામાં શું થયું? તાદૃશમ ભૂતલમ દૃષ્ટવા એટલે એવી તે ધરતીને જોઈને પૃથુ તમ દગ્ધુમ ઉદ્યત અભવત એને દોહવા માટે એટલે મહેનત કરીને એને ખેડીને એમાંથી અન્ન ઉપજાવવા માટે રાજા પૃથ્વીએ પ્રયત્નો કર્યા. કેમ કે પૃથ્વી સાવ અનાજ વિના થઈ હતી, યજ્ઞ દાન રહિત ધર્મ વિનાની થઈ હતી. અને પ્રજાનું પાલન કરવા માટે તો ધાન્ય અનાજ જરૂરી છે, અન્ન તો જરૂરી છે. એટલે એ પૃથ્વીને દોહવા માટે, ખેડવા માટે તેઓ પ્રયત્ન કરવા લાગ્યા. તતઃ એટલે ત્યારબાદ ઇયંભૂ એટલે આ પૃથ્વી ગોરૂપમ આસ્થાય. હવે બહુ સરસ મજાની વાત છે જોવામાં કે આ જે પૃથ્વી હતી તે પૃથ્વી ગોરૂપમ આસ્થાય એટલે ગાય સ્વરૂપે પલાયિતુમ ઉદ્યતા, ગાયનું રૂપ ધારણ કરીને તે દોડવા માંડી. પલાયિતુમ ઉદ્યતા એટલે પલાયન કરતી થઈ. એટલે ધરતી, આખી ધરતી માતા આપણે કહીએ તો એને ગો માતા પણ કહીએ, તો ગો એટલે પૃથ્વી પણ થાય, ગો એટલે ગાય થાય. અહીં આપણે ગો માતા એટલે પૃથ્વીરૂપી જે ગાય છે તે ભાગવા માંડી. કેમ કે રાજા તો એને ખેડવા માટે આગળ આવ્યા. પૃથુ તસ્યાહ પૃષ્ઠતઃ અનુગતઃ એની પાછળ પાછળ જ પૃથુ પણ દોડવા લાગ્યા. અંતે એક દેશે સ્થિત્વા કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવીત. એક જગ્યાએ જઈને પૃથ્વી જે છે સ્થિર થઈ, ઊભી રહી ગઈ. અને કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવીત, તેઓ બોલવા લાગી કે હવે મારે શું કરવું જોઈએ. પૃથુ અપી સ્થાવરસ્ય ચરસ્ય ચ ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. અને રાજા પૃથ્વીએ શું કીધું? જે સ્થાવર છે, બરાબર, અને જે ચર એટલે જે સ્થિર દુનિયા છે, સ્થિર લોકો છે, અને વિચરણ કરતા પશુ પંખી માનવો છે, એમને માટે ઈપ્સિતમ દેહી એટલે જે ગમતું હોય તે તું આપ. બરાબર, એટલે અન્ન આપ એમ કરીને. ભૂ તથાસ્તુ ઇતિ ઉક્ત્વા તત્રૈવ સ્થિતા. અને જમીન જે છે, પૃથ્વી જે છે, તથાસ્તુ કરીને ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઈ. બરાબર. હવે જો તામ ગોરૂપામ સ્થિતા તે ગાય રૂપે ઊભી થયેલી ભૂમિમ એટલે ભૂમિને પૃથુ દુદોહ પૃથુએ, રાજા પૃથુએ દોહન કર્યું. આમ તો ખરેખર તો દુદોહ એ દોહવાની એટલે દૂધ કાઢવાની ભાષા માટે છે, પણ ખરેખર ભાવ એનો એવો છે કે તે ધરતીને, તે પૃથ્વીને તેઓ ખેડવા માંડ્યા. અસ્મિન દોહન કર્મણી અને આ દોહન કર્મમાં અન્નરૂપમ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ. જો ખેતરોને ખેડીએ એટલે અન્ન મળવાનું જ, તો અન્નરૂપી પ્રભુતમ દુગ્ધમ ઘણું બધું દૂધ ત્યાં મળ્યું. કેમ કે ગાયનું રૂપક છે ને, પૃથ્વીરૂપી ગાયને એને દોહ્યો એટલે એમાં અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુરંજિતા છે. અને તે અન્ન વડે પૃથુએ પ્રજાનું સંરક્ષણ કર્યું, પ્રજાની રક્ષા કરી અને પ્રસન્ન કર્યો. એવી રીતે આ જે આખો શરૂઆતનો જે પ્રકરણ છે એ પ્રકરણમાં બે ફકરામાં આપણે
સ્વયંભૂ મનુ ઋષિના વંશમાં અંગ નામક જે રાજા હતો, સ્વભાવે દયાળુ અને ધર્મમાં લાગેલો સારો એવો હતો, પરંતુ એનો જે પુત્ર વેન નામનો હતો તેવો સ્વભાવે બહુ ક્રૂર હતો, અધર્મમાં અનીતિમાં લાગેલા એવા તે રાજા હતા. એને યજ્ઞ દાન વગેરે સારા કર્મોનો નિષેધ કર્યો અને દુર્જનોનો સન્માન, સજ્જનોનો સત્કાર કર્યો અને ફળ સ્વરૂપે સમાજમાં પૃથ્વી ઉપર ચોરી વગેરેની ખોટી પ્રવૃત્તિઓ ચાલવા માંડી. સજ્જનોનું ધન હરણ કરવામાં આવ્યું, ધાન્ય લૂંટી લેવામાં આવ્યું અને યજ્ઞ અને સારા એવા ધર્મના કાર્યોના અભાવમાં પૃથ્વી ઉપર દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ અને પૃથ્વી જે છે યજ્ઞ દાન અને ધર્મ વિનાની થઈ ગઈ હતી. એ પહેલો ફકરો. અને બીજા ફકરામાં ઋષિઓએ ધરતીનું કલ્યાણ કરવા માટે આગળ આવે છે. તેઓએ રાજા વેનને, જે સ્વભાવે ક્રૂર હતો, ધર્મનો વિરોધી હતો, એને દંડ આપીને એને મારી નાખ્યા અને એનો જે ધાર્મિક એવો પુત્ર હતો પૃથુ, એને રાજ્ય આસન આપી દીધો. અને પૃથુ જે હતો એ સ્વભાવે દયાળુ અને ધાર્મિક હતો અને વેનના શાસનમાં પીડિત દુઃખી થયેલી પ્રજાએ એનો રાજ્યાભિષેક કર્યો. પણ રાજા પૃથુને હવે પ્રજાપાલન માટે અન્ન અનાજની અપેક્ષા થઈ. ત્યારે એને જે ધરતી એવી હતી જે ધર્મ વિનાની થઈ હતી, યજ્ઞ દાન વિનાની થઈ હતી, એને જોઈને પૃથુ એને દોહવા માટે, ખેડવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. પણ ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ભાગવા માંડી. એક જગ્યા ઊભી થઈને એને કીધું કે મારે હવે શું કરવું જોઈએ. તો રાજા પૃથ્વીએ કીધું કે પશુ પંખી અને માનવો માટે તમે જે ગમતું હોય, જે ઈચ્છેલું ધન વગેરે તું આપ. તો ધરતીએ કીધું કે કોઈ વાંધો નહીં. અને ગાય રૂપી તે પૃથ્વીને પૃથુ રાજાએ દોહ્યું અને એને અન્નરૂપી દૂધની પ્રાપ્તિ થઈ. એવી રીતે રાજા પૃથ્વીએ પ્રજાનું રક્ષણ કર્યું અને એમને પ્રસન્ન કર્યા. એટલો અંશ આપણે 2 ફકરામાં આજે પૂરો કર્યો છે. એના પછીનો જે પ્રકરણ છે, હજી નાના નાના 2 ફકરા અને આગળ એક સરસ મજાનો શ્લોક, એને આપણે બીજા પ્રકરણમાં જોશું. અત્રે હું વિરામ લઉં છું. આપ અનુવાદ વાંચજો. અને એટલું જ નહીં, આમાં પરિચય જે આપેલો છે પૃથુચરિતમ, એ પરિચય વાંચજો. નીચેનો જે ત્રીજો ફકરો છે એ વાંચજો. અને બંને ફકરા જે સંસ્કૃતના આપ સહુને થોડીક અનુવાદની સમજૂતી સાથે મૂળ વાર્તા કહેવાના પ્રયત્નો કર્યા છે. 2-3 વખત વાંચજો, સાંભળજો, એટલે આપ સૌને ખ્યાલમાં આવી જશે. હવે બીજા પાર્ટમાં આપણે આ વાર્તા પૂરી કરીશું. ત્યાં સુધી સહુને નમસ્કાર.